નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। બનાસ ડેરીની ચૂંટણી જાહેર થઈ। બનાસ ડેરીની ચૂંટણી જાહેર થઈ છે, જેમાં 16થી 22 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરાશે। 23 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રની થશે ચકાસણી। 24 સપ્ટેમ્બરે માન્ય ઉમેદવારી પત્રની યાદી જાહેર થશે। 29 સપ્ટેમ્બરે ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી શકશે। 30 સપ્ટેમ્બરે હરીફ ઉમેદવારોની આખરી યાદી જાહેર થશે। 10 ઓક્ટોબરે યોજાશે બનાસ ડેરીની ચૂંટણી। 11 ઓક્ટોબરે મતગણતરી અને 12 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો થશે। મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ 2 લીટર રૂપિયા ઘટાડો કરવાની જાહેરાત કરી છે। કંપનીએ તાજેતરમાં થયેલી જીએસટી ઘટાડાનો લાભ સીધો ગ્રાહકો સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે। આ ઘટાડાનો લાભ 22 સપ્ટેમ્બરથી મળવાનો છે। દૂધ સિવાય મધર ડેરીના અન્ય પ્રોડક્ટ પણ સસ્તા થવાના છે। આ પગલાંથી ઘરેલું ગ્રાહકોને મોંઘવારીમાંથી થોડીક રાહત મળશે અને દૈનિક બજેટ ઉપર સકારાત્મક અસર પડશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બધું વેચીને કપલ વિશ્વ ટૂર ઉપર નીકળી ગયું। બ્રિટનના શેફિલ્ડના જોશ અને કેટી શોએ નોકરી તથા રોજિંદી જીવનશૈલીથી કંટાળીને ઘર, વાહન અને કપડાં સહિતની સંપત્તિ વેચી દીધી છે। તેઓએ બાળકો એલિયટ 11 વર્ષનો અને મથિલ્ડા 9 સાથે દુનિયા ફરવાનો નિર્ધાર કર્યો છે। યુગલનું માનવું છે કે માત્ર મહિને 4000 પાઉન્ડ કમાવા માટે જીવન બગાડવું યોગ્ય નથી। હાલ તેઓ ઓસ્ટ્રેલિયામાં રહે છે અને ટ્રાવેલ બ્લોગ ચલાવે છે, જ્યાંથી જીવન નિર્વાહ સાથે અનુભવ શેર કરે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમામ જિલ્લામાં રક્તદાન કેમ્પનું આયોજન। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે પોતાનો 75મો જન્મદિવસ ઉજવવાનું આયોજન છે, જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। નર્મદા જિલ્લામાં 5 સ્થળ ઉપર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। રાજપીપળાના GMERS કેમ્પસમાં જિલ્લા કલેક્ટરે રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન કર્યું, જેમાં 3600 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જ્યારે 2500 યુનિટ એકઠા કરવાનો લક્ષ્યાંક હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંગળ પરથી મળ્યો રહસ્યમયી પથ્થર। નાસાના રોવરે મંગળના જેજોરો ક્રિએટરમાંથી ચેવેલા ફોલ્સ નામના પથ્થરનો નમૂનો એકત્ર કર્યો છે। અંદાજિત 3.8 અબજ વર્ષ જૂના આ પથ્થરમાં વિવાનાઇટ અને ગ્રીગાર્ગાઇટ જેવા ખનિજ મળી આવ્યા છે। પૃથ્વી પર આ ખનિજ સૂક્ષ્મ જીવોની રાસાયણિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે। જો કે તે જીવનનો સીધો પુરાવો નથી, છતાં વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ મંગળના માઇક્રોબિલિયન જીવન રહેતા હોવાનું અત્યાર સુધીનું સૌથી મહત્વનું સંભાવના છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડામાં જાહેર સૂચનાથી વિવાદ। ખેડાના નાની ભાગોળ ગામમાં લગાવવામાં આવેલી એક જાહેર સૂચના વિવાદનું કારણ બની। આ સૂચનાના બોર્ડ ઉપર લખ્યું છે કે નાની ભાગોળ હુસેની ચોકમાં દરગાહ, મદ્રેસા અને મસ્જિદની આસપાસ ગરબા રમવા કે વગાડવાની સખ્ત મનાઈ છે। આ સૂચનાથી તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ તેના પર કાળો કલર લગાવવામાં આવ્યો છે, જે દેખીતી રીતે વિવાદને શાંત કરવાનો પ્રયાસ હોઈ શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હુમા કુરેશીની નેટવર્થ જાણી લો। એક અહેવાલ મુજબ હુમા કુરેશીની કુલ સંપત્તિ 23થી 40 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાય છે। તેની આવકનો મુખ્ય સ્ત્રોત ફિલ્મો છે, જેમાં તે એક ફિલ્મ માટે લગભગ 2 થી 3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે। આ ઉપરાંત જાહેરાતો, મોડેલિંગ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, રિયલ એસ્ટેટ અને લાઇવ ઇવેન્ટ્સમાં પણ કરોડો રૂપિયા કમાય છે। તેની પાસે ઘણી બિઝનેસ બ્રાન્ડ સાથે સહયોગ પણ છે, જે તેની આવકમાં વધારો કરે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મખાનાની માળાથી પીએમનું સ્વાગત। પીએમ મોદીએ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ ગુલાબબાગ, સીસાબાડી ખાતે યોજાયેલી જનસભામાં ભાગ લીધો। તેઓ સીએમ નીતિશ કુમાર અને ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી સાથે રથ ઉપર સવાર થઈને જનસભા સ્થળે પહોંચી ગયા હતા। જનતા દ્વારા મોદી જિંદાબાદ અને નીતિશ કુમાર જિંદાબાદના નારા સાથે બંને નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું। આ અવસરે પીએમ મોદીને ફૂલોની જગ્યાએ મખાનાની માળા પહેરાવીને અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજની બ્રાન્ડ પહેલાં શું બનાવતી હતી? નોકિયા ટોયલેટ પેપર બનાવતી, સોની ઇલેક્ટ્રિક રાઇસ કુકર બનાવતી, સેમસંગ ફળો અને માછલી વેચતી, લેગો લાકડાના રમકડાના બતક બનાવતી, કોલગેટ મીણબત્તી બનાવતી, ટોયોટા લૂમ્સ બનાવતી, નેન્ટેન્ડો જુગાર રમવાના પત્તા બનાવતી, ટિફેન્ડી એન્ડ કોર્પોરેશન સ્ટેશનરી બનાવતી, હાર્સપ્રો કપડાં બનાવતી,
આઇકિયા પેન બનાવતી, વ્રિકલી સાબુ બનાવતી, એવોન પુસ્તકો વેચતી અને ડુપોન્ટ ફટાકડા બનાવવા માટે દારૂખાનું બનાવતી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાગડાઓ એકઠા કરવાની યુક્તિ. હાલમાં શ્રાદ્ધનો મહિનો ચાલી રહ્યો છે, તેવામાં લોકો પોતાના પિતૃઓને શ્રાદ્ધ આપવા માટે અગાસી ઉપર જતા હોય છે. ઘણીવાર આકાશ સુમસાન હોય છે, કાગડા દેખાતા નથી. ત્યારે વાયરલ વિડીયોની યુક્તિ ચોક્કસ તમને કામ લાગી શકે છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે મહિલાએ પોતાની યુક્તિથી એક કાગડો પણ દેખાતો ન હોવા છતાં તે અનેક કાગડાઓને એકઠા કરી નાખ્યા છે, કારણ કે તે એક કાગડા જેવો જોરદાર અવાજ કાઢે છે અને તે અવાજથી આકર્ષીને કાગડાઓ નજીક આવી જતા હોય છે અને આ વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય રેલવેનો મોટો નિર્ણય. ભારતીય રેલવે ઓનલાઈન ટિકિટ બુકિંગમાં છેતરપિંડી અટકાવવા માટે મોટો નિર્ણય લીધો છે. 1 ઓક્ટોબરથી IRCTC વેબસાઇટ અને એપ્લિકેશન પર રિઝર્વેશન શરૂ થતાં પહેલાં 15 મિનિટ પહેલાં ફક્ત આધાર કાર્ડ વેરીફાઈડ થઈ યુઝર્સ ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકશે. અત્યાર સુધી આ સુવિધા ફક્ત તત્કાલ ટિકિટ માટે હતી, પરંતુ હવે સામાન્ય રિઝર્વેશનમાં પણ લાગુ થશે. આ નવા નિયમથી ટિકિટ બુકિંગ વધુ સુરક્ષિત અને પારદર્શક બનશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.